વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શ્રેણિકનો સ્વાધ્યાયમાંથી એક્ઝામ્પલ નંબર 9, જેમાં આપણને a બરાબર 6, 3, -3, 9, 12 અને 6 આપેલા છે અને સાથે આપણને બી બરાબર કેટલા થાય તે શોધવાનું કહેલું છે અને આપણને કહેવામાં આવેલું છે કે 2at + 3b = 0, એટલે કે 2નો ટ્રાન્સપોઝ વત્તા 3b કરીએ તો 0 થાય। અહીં એ બરાબર આપણને આપેલા છે 6, 3, -3, 9, 12 અને -6। તો સૌપ્રથમ આપણે એનો પરિવર્તી શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ કરવું પડશે। તો 6 એટલે કે જે ઊભી લાઈન છે, ઊભી હારમાં જે છે તેને આપણે આડી લાઈનમાં કરીશું। એટલે પહેલાં આપણે 6 અને 3 છે તો આડી લાઈન છે તેને ઊભા લખીશું, -3 અને 9, 12 અને -6। હવે 2at એટલે કે પરિવર્તી શ્રેણિકને 2 વડે ગુણાકાર કરીશું। તો અહીં પરિવર્તી શ્રેણિક આપણો છે 6, -3, 12, 3, 9 અને -6। તો 6 × 2 એટલે કે 12, -3 × 2 એટલે -6, 12 × 2 એટલે 24, 3 × 2 એટલે 6, 9 × 2 એટલે 18 અને -6 × 2 એટલે -12। આ મળ્યો આપણને 2a પરિવર્તી શ્રેણિક। હવે 3b, તો આપણે સૂત્ર આપ્યું છે કે 2aનો પરિવર્તી શ્રેણિક વત્તા 3b બરાબર 0। હવે જો મિત્રો આપણે 3bને બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ લઈ જઈએ તો આપણું સૂત્ર બનશે 2at બરાબર -3b। હવે 2atનું આપણે સૂત્ર શોધેલું, શ્રેણિક શોધેલો છે 12, -6, 24, 6, 18 અને -12, એટલે બરાબર -3b થશે। હવે જો અહીં આપણને -3b મળ્યો છે, જો બી શોધવો હોય તો આગળના શ્રેણિકને આપણે 3 વડે ભાગી દઈશું એટલે આપણને બી મળશે। તો 12 ભાગ્યા -3 અથવા તો -3b છે તો માઇનસ સામેની સાઈડ લઈ જઈએ તો -12, 6, -24, -6, 18, 12 બરાબર 3b। હવે આપેલા શ્રેણિકને 3 વડે ભાગી દઈએ એટલે આપણે -12 ભાગ્યા 3 કરીએ એટલે -4, 6 ભાગ્યા 3 એટલે 2, -24 ભાગ્યા 3 એટલે -8, -6 ભાગ્યા 3 એટલે 2, 18 ભાગ્યા 3 એટલે 6 અને 12 ભાગ્યા 3 એટલે 4। તો અહીં બી બરાબર આપણને મળશે -4, 2, -8 અને -2, 6 અને 4।